જો કમળ પવિત્ર છે જ, કમળની પવિત્રતા ઉપર સવાલ ના હોય, કમળ ચિહ્ન પવિત્ર, કમળ પવિત્ર હોય, પણ પેલું કહેવાય ને કાદવમાં જ કમળ ઉગે, એવું નથી હોતું. ભાઈ તમે પણ તો શું કરવા કાદવ શોધો? તમારા પક્ષમાં અનેક એવા છે દાગી નેતાઓ, અનેક દુનિયાભરના આરોપો લાગ્યા હશે. સંજયભાઈ પ્રમાણિકતાથી કહેજો, નથી તમારામાં ગુનેગારો, નથી આરોપીઓ, નથી આ બધી? અને તમે તો કોંગ્રેસના નેતાઓ જેની ઉપર આરોપ લાગ્યા હોય, ભ્રષ્ટાચાર આરોપ લાગ્યા, તમારા જ પક્ષે ગુનેગાર જાહેર કરી આરોપી બનાયા, એવા લઈ લઈને ટિકિટ આપીને ધારાસભ્ય બનાયેલા છે. આ પણ તો હકીકત છે. રોનકભાઈ, આરોપ લાગવો અને ગુનો સાબિત થવો એ બંને વચ્ચે ખૂબ ડિફરન્સ છે. ઘણી વખત હશે એમાં કોઈ જગ્યાએ એવું નથી કે ન હોય, પણ જે જગ્યાએ કે વ્યક્તિને આરોપ લાગ્યા છે, આરોપ લાગ્યા પછી આરોપ રાજકીય રીતે પણ લાગતા હોય છે, સામાજિક રીતે પણ લાગતા હોય છે. આરોપ અલગ વસ્તુ છે ને વ્યક્તિનું ચારિત્ર, વ્યક્તિનો વ્યવહાર અને વ્યક્તિ કઈ રીતે સમાજની અંદર રહે છે એ પણ મહત્વનું હોય છે. એટલે કોઈ પણ જગ્યાએ, હું તો તમે કહો છો એ વાત સાથે સહમત છીએ કે કોઈ પણ આવા ક્રિમિનલ માણસોને કોઈ પણ પાર્ટીએ ટિકિટ આપવી જ ન જોઈએ, એ 100%ની વાત છે. પણ છતાંય એ છે કે આપણે ક્રિમિનલ ક્યારે ગણી છીએ કે ઘણી વખત કોઈ ગુના ન હોય પણ ક્યારેક એને કોઈ પોલિટિકલી એને ફસાવી દેવામાં આવ્યો હોય છે, કોઈ સામાજિક ઝઘડાઓની અંદર એ રીતે નાખ્યા હોય છે. એટલે ગુના કરેલા છે એ કઈ રીતે છે એ હકીકત પણ મહત્વની છે.